કેશોદના ઘેડ પંથકમાં આવેલા ખમીદાણા ગામે 5 વર્ષથી દીવરાણા ધાર તરફ જવાના રસ્તે આવેલ પુલનું કામ અધ્ધરતાલ હોવાનું ગામના રહીશો વાહન ચાલકોને હેરાનગતિની સાથે 5 કિલોમીટર લેવા દેવા વગર ફરીને જવું પડે છે। કેશોદના ખમીદાણા ગામે મંજૂર કરવામાં આવેલ પુલનું કામ રાખનાર એજન્સી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ અચાનક બંધ કરી દેવામાં આવતા રાજકીય કિન્નાખોરીના ભોગે આવશ્યક પુલનું કામ ખોરંભે ચડ્યું છે। રાજ્ય સરકારના સરકારી બાબુઓ સમક્ષ રજૂઆત કરવા જતા આગેવાનોને ઊંધા કાન પકડવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળે છે। કેશોદના ખમીદાણા ગામથી દીવરાણા ધાર સુધી જવાના રસ્તે આવેલ વાડી વિસ્તારમાં ખેડૂતોને વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવી પડતી હોય ત્યારે જનપ્રતિનિધિઓ દ્વારા ચોમાસું શરૂ થાય તે પહેલા જ હકારાત્મક અભિગમ અપનાવી કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। કેશોદના ખમીદાણા ગામેથી દીવરાણા ધાર તરફ જવાના મુખ્ય માર્ગ પર પુલનું કામ 5 વર્ષમાં 3 વખત શરૂ કરવામાં આવ્યું અને બંધ કરી દેવામાં આવતા ગ્રામવાસીઓને ભારે આશા છે, પરંતુ કામ પૂરું ન થતાં નિરાશા હાથ લાગી છે। આધારભૂત વર્તુળમાં જાણવા મળતી માહિતી મુજબ રાજકીય કિન્નાખોરીના કારણે મંજૂર કરવામાં આવેલ પુલનું કામ ઇરાદાપૂર્વક અભેરાઈએ ચડાવી દેવામાં આવેલ છે, જેના કારણે ખમીદાણા ગામથી દીવરાણા ધાર તરફ જવા આવવા માટે વગર વાંકે ગામવાસીઓ અને વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવી પડે છે। ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સત્તા વહીવટદારને સોંપવામાં આવેલ છે। નિષ્પક્ષતાથી કામ શરૂ કરાવેલ છે, જે એકબીજાને ખો આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી છટકબારી શોધશે એ તો આવનારા સમયમાં ખબર પડશે। સરકારી બાબુઓ દ્વારા ખમીદાણા ગામે પુલનું કામ શરૂ કરાવવામાં ઠાગાઠૈયા કરશે તો આવનારા દિવસોમાં આયોજિત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાનમાં અસરકારક રહેશે તેવું રોષપૂર્વક આગેવાનો જણાવી રહ્યા છે। હું મનીષભાઈ મુરજીભાઈ પરમાર, માધેસરી તાલુકા પંચાયત કેશોદ, અને મારા ગામની અંદર આ પુલ પડી ગઈને 5 વર્ષ થયા છે। 5 વર્ષથી હજી કંઈ કરવામાં આવ્યું નથી। ગઈ સાલે કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો હતો, કોન્ટ્રાક્ટની અંદર પાછા પેટા એવી રીતે બદલતા મજૂર આવ્યા, ખોદી ગયા। આ જો તમે જોઈ શકો છો, ખોદી ગયા ખાડો। પછી ગામને લાલચ લાગી કે આ રસ્તા ઉપર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્યના વાડીઓ ખેતરો આવેલા છે। અટાણે એને જવું હોય તો પાછું 5 કિલોમીટર ફરીને જવું પડે। જે એને વાડીએ જવું હોય તો 5 કિલોમીટર ફરીને જવું પડે। જો આ પુલ થઈ જાય ને તો કોઈ વાંધો નથી। 5 કિલોમીટર આમ ફરીને જાવ તો 5 કિલોમીટર થાય, આમ ફરીને જાવ 5 કિલોમીટર થાય, અને ચોમાસામાં નીકળાતું જ નથી। આ ખમીદાણાથી દીવરાણા ધારનો રસ્તો જોડતો રસ્તો છે। આ માંગરોળ તાલુકાને લાગે, માણાવદર તાલુકાને લાગે, આ રસ્તો બધા તાલુકાને લાગેલો હોય। આજુબાજુ 3 તાલુકા લાગેલું છે। માધુપુર જવાય અહીંથી, પછી માણાવદર વાળા અહીંથી પછી માધુપુર સાઈડ જાય, માંગરોળ સાઈડ જાય, બરાબર। અને હજી સુધી આ પુલ બનાવ નથી આવ્યો। ગઈ સાલે મજૂરો આવ્યા હતા, ખોદી ગયા, ખોદકામ કર્યું, લોખંડ બાંધી ગયા અને પાછું બંધ કરીને વહી ગયા। અને મેં કાલે મૌખિક રજૂઆત કરી હતી એસોને, મને કંઈ પાછું તો લગભગ ટેન્ડરમાં જાહે, એટલે હું વાલેખેલ ટેન્ડર નીકળે। જો આ પુલ નહીં કરવામાં આવે તો હું મારી જાતે માર્ગ મકાન વિભાગની ઓફિસ સામે ઉપવાસમાં છું બેસી, આ વર્ષમાં નહીં થાય તો। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।